તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? મજામાં જશો? હા, કાલનો વ્લોગ નહોતો આવ્યો કારણ કે એમાં એવું થયું હતું કે હું આખો દી શૂટમાં હતો, એટલે કાંઈ વ્લોગની ક્લિપું જ ન લેવાનું. અને એક મોડું થતું હોય. જો ચલ ગાડી નિકાલ, ઇધર સે નિકાલ. ને પછી મેં કીધું એક બે ક્લિપ લેવાની હતી સવારની, મોર્નિંગની ઇન્ટ્રો ને એવું જ. મેં કીધું વ્લોગ કાલ કરી નાખશું હવે. એટલે એક વ્લોગ ઠેકી ગયો. હવે આપણે એવું બને ત્યાં સુધી કન્ટિન્યુ રહેવું, પણ શું કહેવાય, ક્યારેક એવું થઈ જાય કે ભૂલાઈ જાય છે ક્લિપું લેવાની. અને શૂટમાં હોય ને ત્યારે હાવ ભૂલાઈ જાય, કારણ કે શૂટનું કામ ચાલુ હોય એટલા માટે. હા મિત્ર, કાંઈ યાદ કરાવે નહીં, બ્લોગની ક્લિપું લેવાનું ભૂલાઈ જાય. હા મિત્રો, કાંઈ નહીં. તો હવે આપણે કન્ટિન્યુ રહેવું કાલના બ્લોગ માટે. સોરી, આગળ આવતા રહે. હાલો બિનારી આગળ. લાગી ગઈ હતી ભૂખ ને, અમે ભૂખ લાગે ને એટલે વધારે ભૂખ લાગે ને એટલે એક જ જગ્યાએ આવીએ. તમને ખબર છે ને, ગાંઠિયા ખાવા. એટલે અહીંયા અમે દર વખતે અહીંયા વીઆઈપી સર્કલ આવીએ ગાંઠિયા ખાવા. ને રવિભાઈને વધારે ભૂખ લાગી હતી, મને વધારે ભૂખ લાગી હતી. કારણ કે આજે છે રવિવારે શું હોય? ગાંઠિયા નો રજા હોય, ગાંઠિયા આવી રજા હોય. કાંઈ નહીં, ચાલો ગાંઠિયાની ઝપટ બોલાવી, મજા આવશે. મિત્રો, હું ને રવિભાઈ નાસ્તો કરીને જેવા ઓફિસે આવ્યા ને ત્યાં ભાઈબંધ આવી ગયા હતા ગામડેથી, ને બહુ દૂરથી આવ્યા છે. અને જૂના ભાઈબંધ છે આપણા રાજેન્દ્રસિંહ ગોહિલ. તો એને આપણે જમવાનું બધી વ્યવસ્થા કરવી જોઈએ. તો હાલો, બપોરા થઈ જાય એટલે એને લઈ જઈએ બપોરે જમવા. ને નાસ્તો કરીને બેઠા હતા, તો મેં કીધું આને સરપ્રાઈઝ આપી. મને ખબર નહોતી. રવિભાઈ કીધું કે રાજેન્દ્ર આવ્યા છે. મેં કીધું કાંઈ નહીં, તો બોલાવીએ ઓફિસે. એ આવ્યા એટલે હવે બેઠા છીએ ને બપોર પછી જમી આવીએ. હાલો ફટોફટ અમે હોટલમાં લઈ જઈએ ભાઈને. 2 hours later. રાજેન્દ્ર શેઠને આપણે છે ને જમવા લઈને આવ્યા હતા આપણી જૂની જાણીતી હોટલે ઓઢણીમાં. કારણ કે દર વખતે અમારી ત્યાં નાના મહેમાન આવે ને, ભાઈબંધો, એટલે અમે ઘર જેવું વાઇબ આવે ત્યાં લાવીએ ખાવાના. અહીંયા અમને બહુ મજા આવે જમવાની. દર વખતે અમે અહીંયા લાવીએ. તો રાજેન્દ્રભાઈ મગાવી લીધું છે પનીર ને કાજુ. ઝપટ બોલાવીને હવે. આવો તમારે. ઓકે, તમારે મિત્ર. હાલો, કાંઈ નહીં, હાલો જમી લઈ ફટોફટ. ભૂખ લાગી છે બહુ. તો જમીને મસ્ત ઓફિસે આવ્યા હતા ને સુઈ ગયા હતા લાટ કરીને. પછી ફોન આવ્યો, આપણા ભાઈબંધની રૂમ જરાક ચેન્જ કરવાની છે. તો ચેન્જ કરવા જઈએ છીએ અમે તેણી ને ભાણો ને ભાવેશભાઈ ત્યાં પહોંચી ગયા છે. તો અમે તેને હવે સીધા પહોંચીએ ત્યાં. મિત્રો, અમે ઓલમોસ્ટ બધો સામાન ભરી લીધો છે, જોઈ શકો છો. આ કોણ હળી કરે છે? આ જો નાખું એક. તો ગોઠવાઈ ગયું બધું. ને હવે સીધા જઈ જે લોકેશન ઉપર રૂમ ફેરવવાની છે ને ત્યાં. બાકી બધો સામાન તો અમે ભરી લીધો છે. સોફાન સેટિંગ બેટિંગ એને હાલો મળીએ સીધા લોકેશન ઉપર. તો મિત્રો, આખું ગામ સામાન ફેરવે છે. આ ને આ જો આ નોખું કરશે આમ. જો તો નાના છોકરાનું છે. તો મિત્રો, સામાન ભરી લીધો છે ને. વાહે જો અમારી ગાડી હેલી આવે છે ઢીંચાક. ને અમે તેની જઈએ છીએ હવે 2 વ્હીલમાં, કારણ કે બધાને તો 4 વ્હીલમાં ન જવાય. એકાદાને એમાં બેહાડ્યો ને, બાકી અમે તો આમાં જઈ જોવા. તો મિત્રો, સામાન રૂમનો બધો કમ્પ્લીટ ફરી ગયો ને હવે બધા મસ્ત થાકી ગયા હતા, એટલે હવે ઘર ભેગા થવું. સોડા બોડા પી લીધી મસ્ત. જો આ બધાના મોટા જો મસ્ત થાકી ગયા છે. ને હવે જઈ સીધા ઘરે મેહુલભાઈને લેવા. સોરી, પછી જઈ ઘરે. તો મિત્રો, રોજના રૂટીન પ્રમાણે હું મેહુલભાઈને લેવા માટે નીકળી ગયો. ને આજે ટાઈટ બહુ છે, કારણ કે આપણે ઓફિસે સ્વેટર ખુલી ગયા હતા ને કપડાટી બોલે છે ત્યારે. કારણ કે સામાન ફેરવતા હતા તો બપોરે તડકા જેવું હતું, તો મેં કીધું ત્યાં રાખું. ત્યાં આ ભાઈ જો અત્યારે ઉડી પહેરીને ગઈ જાય, મને ફફડાટી બોલે છે. બાકી આજ ટાઈટ છે, હકીકતે છે, ખોટું નથી. કંઈ નહીં, હાલો મિત્રો હવે ઘરે પહોંચ્યા કાંઈ કામ.
જમી કારવીને નીચે આવી ગયા અને મસ્ત અહીંયા બેઠા છીએ ને ભાણસિંગ આપણે ભાણજી કે ને ઓલું શું કહેવાય થંબલેન એડિટ કરે છે हाँ भाई मोबाइल घुमड़े से ने हम हमारा व्लॉग एडिट करने का शुरुआत करने का सोच रहे हैं तो हमारा हिंदी कैसा लगा आपको बाबा हिंदी आता है हमको थोड़ा थोड़ा फावता है तुमको फावता है आता है मगर वाड़िया जाता है आता हाँ आता है पर वाड़िया जाता है क्योंकि हमारे पास बहुत बड़ा वाड़ी है ना भगवान का दिया हुआ सब कुछ है दौलत है शोहरत है इज्जत है इज्जत है इज्जत है इज्जत है भाई इज्जत है કાંઈ નહીં મિત્રો બ્લોગનું એડિટ કરીએ બાકી કોમેડી તો હાઈલાત કરશે અમારી લાંબી ને આના ક્યાં પડી ગયું વોલપેપર હા એ વોલપેપર ભાઈ આગળ બધાને વોલપેપર જ કહેવાય અમારી ભાષામાં થંબલે લાइट बाकी છે અમારા વોલપેપર બન રહા હે ભૈયા કાંઈ નહીં મિત્રો તો હવે વ્લોગ એડિટ કરવાની શરૂઆત કરી દઉં ને આ વ્લોગનો એન્ડ કરી દઉં આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ને હમણાંથી છે ને સબસ્ક્રાઈબરો હાવ ઓછા આવે છે આનું શું રીઝન कुछ गड़बड़ है गड़बड़ तो बोलो यार पर हमको सब्सक्राइब करो थोड़ा धक्का मारो तो हम ऊपर जाते हैं यार करो करो फटाफट करो टिंग दिन कर दो